કેટલાક લોકો ચિત્ર દોરે છે અને કેટલાક લોકો ચિત્રમાં ઇતિહાસ જીવંત કરી છે. મહીસાગરનું ગૌરવ એક એવું નામ જે પોતાની કલાથી સમગ્ર ગુજરાતને ગર્વ અનુભવે છે. બિપિનભાઈ પટેલ. અને કલા માટે તો મેં મારી જોબ પણ છોડેલી છે. તેમના દરેક ચિત્રમાં સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને સર્જનાત્મક અનોખી છાપ જોવા મળે છે. વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં નોંધાયેલું નામ અને પોતાની કળા ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડનાર છે. એવોર્ડની વાત છે તો હું એટલું કહીશ કે હું જે આ રોજ પેઇન્ટિંગ બનાવું છું ને, તો કોઈ દિવસે હું એ લક્ષ્યથી નથી બનાવતો કે મને એવોર્ડ મળશે એમ. આ કલાકાર આજે આપણી વચ્ચે છે, તો ચાલો મળીએ રંગોની ઓળખ આપનાર અને કેનવાસને જીવંત બનાવનાર સર્જક શ્રી બિપિનભાઈ પટેલ સાથે. હા, એવું ફિક્સ નહીં. ના, એક નહીં, એક દિવસમાં એકથી તો વધારે જ થાય. એવું એક જ બનાવીને નથી એમ. અને કલા માટે તો મેં મારી જોબ પણ છોડેલી છે. મને ગવર્મેન્ટ જોબ પણ મળતી હતી. હા. તમે એટલે પહેલા તમે જોબ કરી છે કે ડાયરેક્ટ તમે? ના, મેં જોબ કરેલી જ્યારે મારું માસ્ટર્સ 2010ની અંદર પૂરું થયું બરોડાની અંદર. ત્યારે મેં બરોડાની અંદર 2 જગ્યાએ જોબ કરી. એક જોબનો મારો અનુભવ એવો રહ્યો હતો કે એ લોકોને બધું હેન્ડવર્ક બધું જોઈતું હતું. હવે એ લોકો પાસે હેન્ડવર્કનું કામ પૂરું થઈ ગયું. હવે ત્યારે એવું થયું કે એ લોકોએ મને કહી ના શક્યા કે હવે અમારી પાસે કામ હેન્ડવર્કનું નથી, તો તમને હવે જોબથી કાઢવામાં આવે છે કે આ છે તે છે. એમણે સીધો જ એક જ વાત કરી કે આપણે હિસાબ કરી દઈએ. હવે આ વસ્તુ મારા મગજમાં ફિટ થઈ ગઈ. ક્યાંય પણ વિરોધાભાસ નહીં કરવાનો, કે જીવનમાં દરેક વસ્તુ છે ને આપણને શીખવા જ મળતી હોય. ત્યારે પાછું મેં એક વસ્તુ નક્કી કરી કે હવે કામ એવું કરીશ ને કે કોઈ મને કાઢી ના શકે. હંમેશા બીજા કોઈ પણ જગ્યાએ નોકરીમાં એમ કહેવું જોઈએ કે બિપિન, તું અમારે ત્યાં કામ કર, તું માગે એ પૈસા અમે આપશું. એ ત્યારે ફરીથી નક્કી કર્યું મેં. અને એ જુસ્સો પછી મેં જાળવી રાખ્યો કે હવે તો કંઈક તો કરવું છે એમ, આવું ના ચાલે એમ. એટલે એ પછી 2012ની અંદર હું અમદાવાદ આવ્યો અને ત્યાં 11 કલાકની નોકરી કરવાની. અને 11 કલાકની નોકરી કર્યા પછી પણ હું મારું ઓર્ડર વર્ક આવે તો એ પણ કરતો. એમ વિચારીને એમને 11 કલાક વર્ક કરીને તમારું આ જે કલા છે એ કન્ટિન્યુઅસ રાખવાની. એટલે તમે તમારું શિડ્યુલ આખું એક દિવસનું બિઝી જ હોય છે આમાં. એટલે પછી એ ટાઈમે નોકરી મેં પછી છોડવાનો નિર્ણય કર્યો કે જો પૂરેપૂરો સમય આપું તો કલામાં જ આપું. આ પૂરેપૂરો સમય કયા વર્ષથી તમે આપવાનું ચાલુ કરી કે ના હવે મારે કરવું છે તો આ જ કરવું? મેં 2017ની અંદર જોબ છોડેલી. અને ત્યારે કેવું હોય કે જોબ ના હોય એટલે આપણે ઇન્કમ તો જોઈએ, ત્યાં રહેતા હોય ભાડાના મકાનમાં. એટલે તો એ ટાઈમે હું જેટલા બી મારા સ્ટુડન્ટો થઈ ગયેલા મારી પાસે, તો હું એમના ઘરે જઈને શીખવાડતો કે થોડું મારું અર્નિંગ ચાલુ રહે. અને એ ટાઈમે બી મેં એવું નક્કી કરેલું કે કંઈ પણ હોય ને તો શરૂઆત તો ઝીરોથી જ કરવી પડે. હવે નોકરી છોડી એટલે સીધો એવું તો હોય ના કે મને સીધું પૈસા મળવાના ચાલુ થઈ જાય. એટલે મેં ત્યારે એવું વિચારેલું, જાત સાથે એક સંકલ્પ ને એક જુસ્સો કે ભાઈ અંતે મને કેટલા વર્ષ સુધી સ્ટ્રગલ કરવું પડશે એમ. કદાચ એવો સમય આવશે તો એક ટાઈમ ખાઈશ એમ. પણ પાછો જે નોકરી છે એ તો મારી સ્પેરમાં રાખીશું, પણ પોતાનું જે લક્ષ્ય છે કે જે રોજ કરવું છે અને એમાં આગળ વધીને ઇન્કમ કદાચ મને 3 વર્ષે 4 વર્ષે જેમ હતું એમ રૂટીનમાં હું આવી જશે એમ. એવી રીતના મેં નક્કી કરીને જીદ પકડેલી એમ કે ના હવે કરી બતાવો. અને જ્યારે નોકરી મેં છોડીને ત્યારે અમારા જે ત્યાંના મેઇન જે સાહેબ હતા એમણે એવું કીધેલું, બિપિન તને સેલરી ઓછી પડતી હોય તો તું કે એમ. મેં એમને એક જ જવાબ આપેલો કે સાહેબ મને આ 4 દિવાલની અંદર રહીને મારે નથી કરવું એમ. મને એસી નથી જોઈતું, મને દુનિયા જોવી છે. પછી મેં એમને એવું કહ્યું કે હું હારી જાઉં ને તો મને પાછા લઈ લેજો. એટલે પછી એવી રીતના મેં જોબ છોડી દીધેલી. 2017 તમે આખું તમારું જોબ છોડીને આમાં જ લાગી ગયા. એના 4 વર્ષ બાદ એક કોરોના કાળ. કોરોના કાળમાં ભલભલા લોકોના ધંધા બંધ થઈ ગયા, રોજગાર બંધ થઈ ગઈ. એ ટાઈમ પર તમારું કેવું હતું? એમાં શરૂઆતમાં જ્યારે કોરોના આવ્યો ને ત્યારે આપણને એવું ખબર હતી બધાને કે ભાઈ
કદાચ મહિનો 2 મહિનામાં પાછું બધા પોતપોતાના વર્કમાં જોઈન થઈ જશે એમ. પણ કોરોના વધતો ગયો અને સમય પણ વધતો ગયો, એટલે હું ગામ આવેલો હતો અને અમદાવાદ જવા એવું હતું નહીં. એટલે મને ઓનલાઈન બી બીજા મારા સ્ટુડન્ટો જે હતા એ બધા પ્રશ્ન પૂછે કે સર તમે ઓનલાઈન ક્લાસીસ કરાવો છો? મેં કીધું ના, હું નહીં કરાવતો એમ. પણ પછી પાછો એમ વિચાર આવ્યો કે ના, ચલો ને શરૂઆત તો કરીએ. તો એ ટાઈમે કદાચ માર્ચ કે એપ્રિલથી મેં ઓનલાઈન ક્લાસીસની એક જાહેરાત કરી. તો એ સમય મને ખબર નથી કે કેવા પેલું કહેવાય છે ને કે કેવા શકૂનમાં આપી હશે નદીએ વિદાય, કે નિજ ઘરથી નીકળેલી નદી હજુ પાછી વળી નથી એમ. એટલે એ સમયે એ કેવી રીતના શરૂઆત થઈ ગઈ મને પોતાને ખબર નથી એમ. અને મારા માટે પણ એક નવો વીક મળી ગયો મને. તો એ ટાઈમે શરૂ કરેલું ઓનલાઈન ક્લાસીસ એ કોરોનામાં, એમાં પણ એવું જ થઈ ગયું મારે. સવારના 7 વાગ્યાથી ક્લાસ ચાલુ થાય ને તો સાંજના 7 વાગે ક્લાસ મારા પૂરા થાય. કન્ટિન્યુ એ આખો કોરોના 1.5-2 વર્ષ સુધી મારે ફૂલ રહ્યા. એટલે હા, પણ મારું ચાલતું રહ્યું. કેટલા તમારા ઓનલાઈનમાં કેટલા સ્ટુડન્ટ હતા? ઓનલાઈનના એ ટાઈમના થઈને અત્યારના થઈને મારા 150 ઉપર સ્ટુડન્ટ હશે. 150. હા. તો આ જે 150 વિદ્યાર્થીઓ, તો માર્ગદર્શન આપવા તમારો અનુભવ કેવો હતો? કે કોઈકને એવું થતું હોય કે ભાઈ સર મને થોડુંક આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, તમે કદાચ એમને ગાઈડન્સ બી કર્યા હોય કે તમે આમાં જાઓ. તમારા બી ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે તમારાથી બી કંઈક સારું એવું ક્રિએટિવ કરતા હોય. હા. તો તમને એ અનુભવ કેવો? ઘણી વખત કેવું હોય છે કે કલા છે ને દરેકની અંદર પડેલી જ હોય છે, પણ ઘણાને કદાચ સમયનો અભાવ કહી શકીએ, કે એ પોતાને સમય ના આપી શકતો હોય એવું પણ બની શકે, અથવા તો એને એક ડર હોય એવું પણ બની શકે. તો કોરોનાની અંદર મને એવા એક્સપિરિયન્સ થયા કે અલગ અલગ રાજ્યથી, એમ કોઈ રાજ્ય લગભગ ભારતનું બાકી નહીં હોય કે જ્યાં મારા સ્ટુડન્ટો ઓનલાઈનમાં જોઈન નહીં થયા હોય. તો જ્યારે ઓનલાઈનની શરૂઆત થઈ ને ત્યારે મેં એક રૂલ્સ એવો રાખેલો કે શીખવાડીશ તો ઇન્ડિવિજ્યુઅલ જ શીખવાડીશ. કારણ કે મેં બધાના ક્લાસીસનું જ્યારે જોયું ત્યારે મને એમ થયું કે ના, હવે હું એમને અલગ રીતના શીખવાડીશ અને ઇન્ડિવિજ્યુઅલ જ શીખવાડવાનું. એ એટલા માટે કે એમનો સમય, એમના પૈસા અને એમને જે શીખવું છે, આ 3 વસ્તુને મેં ધ્યાન રાખેલી કે એ શીખે તો એમના પૂરેપૂરા પૈસા એ લોકો વસૂલ થવા જોઈએ. એમાં જ્યારે જેમને શીખવાડતો ને ત્યારે એમની સાથે 1-2 ક્લાસમાં થોડી વાતચીત થાય એટલે ખ્યાલ આવે, ઓ અચ્છા આ ફિલ્ડના છે અને એમાં આમને આમાં રસ છે. પછી એ એમની કહાની કે મને પહેલેથી જ આમાં રસ હતો, પણ અમારા ઘરવાળાઓએ અમને આ જ કરવાનું એવું કીધેલું, પણ અંદર રહેલું કદાચ કોરોનાનો સમય એવો હતો કે જ્યારે એમને એ સમય મળી શક્યો. એમાં અમુક પ્રસંગ એવા હતા કે એક નાગપુરના બેન જોઈન થયેલા. હવે 3 ક્લાસ પૂરા થયા. હું આમ કોઈને જનરલી પૂછું ના તમે શું કરો છો કે તમે શેમાંથી છો, મારું એક જ ધ્યેય હોય કે એમને શીખવાડવું. તો એ બેનને મેં પૂછ્યું કે તમે શું કરો છો, એમ તમારું ફિલ્ડ શું એમ. હવે 3જા કે 4થા ક્લાસમાં એમણે એવું કીધું કે હું નાગપુરમાં જજ છું એમ. અચ્છા. એટલે મને આમ આશ્ચર્ય થયું કે આટલા બધા ગજાના જે ભણેલા હોય અને આટલા પોસ્ટ સુધી પહોંચેલા વ્યક્તિને અંદર આવી બધી કળાઓ પણ હોય છે, મને પોતાને આશ્ચર્ય થવા માંડ્યો. એવી રીતના અલગ અલગ દિલ્હીથી પણ એક મારા મિત્ર પણ બની ગયેલા છે અને એ ત્યાં કલેક્ટર પહેલા રહી ચૂકેલા. હા. અને મારો દિલ્હીમાં જ્યારે વર્કશોપ હતો તો સ્પેશિયલ ટ્રેનમાં બેસીને આવ્યા. અને એ ત્યારની મિત્રતા એમની સાથેની મારી બહુ સારી રહેલી એમ. તો તમારા ક્લાસીસમાં મોટા અધિકારીઓ, મોટા જે પ્રોફેસર, હા, એ બી છે. આમ કોઈ IPS, IAS એવો કોઈ અધિકારી? હા, એવા બી છે. એક અનુભવ પહેલા હું કહેવા માંગીશ. આ કોરોનાની જ વાત છે. તો 2020ની અંદર મહીસાગરની અંદર SP સર હતા એક,
તો એમણે મારા પેઇન્ટિંગો જોયા હશે તો એમને એવું થયું કે આપણે આ ચિત્રકારને બોલાવો, મારે શીખવું છે એમ. હવે ત્યારે હું મારા થોડા પેઇન્ટિંગો લઈને ગયો અને જેવો એમની ઓફિસમાં ગયો તો એમણે મને જોઈને જ એમ કહી દીધું, ઓ અચ્છા તમે બિપિનભાઈ છો એમ. એટલે મને પહેલાં આશ્ચર્ય થયો કે આવું કેમ કીધું હશે એમ. પછી એમણે મને ફરીથી કહ્યું કે મને એવું હતું કે તમે કદાચ 50-60 વર્ષના હશો એમ. એટલે મને એક ક્લિક થઈ ગયું કે હવે આ મારી પાસે નહીં શીખે, કારણ કે એમના ઉંમર કરતાં હું નાનો હતો. એટલે પછી મેં જવાબ એવો આપ્યો કે સર મને બહુ ગમ્યું એમ કે આપે મારી કલા જોઈને એક જજ કર્યું કે તમારી એજ 50 થી 60 વર્ષની હોઈ શકે. હવે મારે જોવાનું એ છે કે મારી 50-60 વર્ષની ઉંમર થશે ત્યારે મારું કામ કેવું થશે. તો એ પછી એ તો શીખ્યા ના મારી પાસે. એટલે અમુક વખતે આવા પણ એક્સપિરિયન્સ થયા. પછી વચ્ચે કોરોનાની અંદર પન્નાથી પણ એક એસપી સર છે, તો એ પણ મારી પાસે શીખ્યા. એ ઘણી વખત બોલાવે એમ. એટલે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ એટલા બધા આઈએસ આઈપીએસ બધા શીખ્યા અને ઘણી વખત ત્યાં બોલાવે. પણ એવો હવે મને બી સમય બહુ ઓછો છે. એવા ભોપાલના પણ એક હતા, એ મને હજુ યાદ છે કે કોરોનાની પહેલની વાત છે. કોરોના જસ્ટ 1 મહિનો બાકી હતો અને અમે ભોપાલ હતા. તો એ રિટાયર હતા આઈપીએસ. તો એમના ઘરે અમે ગયેલા. તો બધા મિત્રને ત્યાં હું લઈને ગયેલો, 10 મિત્ર અમે કેમ્પમાં ગયેલા ત્યાં. તો બીજા મિત્રોએ મને એક જ વસ્તુ કહી કે બિપિન, આટલા બધા મોટા પદને જે કોઈ ઘણા બધા એવા હોય છે કે ઓળખતા હોય ને ત્યારે કોઈને કહે ના એમ. અને તે અમને બધાને જોઈન કરીને આમની સાથે લઈ ગયો ને એ પણ બહુ મોટી વસ્તુ છે એમ. એટલે કલાકાર જ્યારે મોટો થઈ જતો હોય ને ત્યારે તમારો સ્વભાવ કેવો છે ને એ પણ મહત્વનો છે. એટલે ખાલી કામ સારું હોવાથી તમે લોકો સુધી પહોંચી જાઓ એ વસ્તુ કદાચ થોડા ઘણે બને સારું, પણ તમારો સ્વભાવ હશે ને તમે પાછા નીચે આવી જશો. સાચી વાત. હું એવું માનું છું કે કોઈ કલાકાર હોય ને, એક સ્ટાર્ટિંગ કર્યું હોય ત્યારે એનો સ્વભાવ અલગ હોય. હા. અને જ્યારે જે એ લેવલ પર જાય ને ત્યારે એનો સ્વભાવ બહુ ચેન્જ થઈ જાય. તો તમારા સાથે એવું એમ અંદરથી એવું થયું છે કે ના ભાઈ હું કેવી રીતે કરી શકું, ના મારાથી ના થાય, એ એવું કઈ એવું અંદરથી આમ અભિગમ તમને એવું કઈ અભિમાન એવું કઈ એવું થયું? ના, પણ મને છે ને બીજા ચિત્રકારો એવું શીખવાડે એમ કે બિપિન તારું લેવલ હોય ને એવાની જોડે તારે કરાય બધું એમ. એવા બધાથી થોડું દૂર રહેવાનું. પણ એમાં એવું થયું તો એક વખત એવો પ્રસંગ મને યાદ છે કે અમદાવાદ એક એવા મારા મિત્ર છે જીગરભાઈ કરીને. તો અમે ખાલી ફેસબુક ફ્રેન્ડ બનેલા અને એ પછી એમણે મને કહ્યું કે મારે શીખવું છે. મેં કીધું એમને એક કામ કરો, તમે છે ને રોજ બનાવવાનું ચાલુ કરી દો. તો એમણે રોજ બનાવવાનું ચાલુ કર્યું. મેં કીધું તમને જો કદાચ કોઈક ડિસ્ટર્બ કરે ને તમારે ખાલી એટલું કહી દેવાનું હું બિપિનભાઈ જોડે શીખું છું, તમને કોઈ કશું કોઈ બોલે નહીં એમ. તો કે સારું એમ. એટલે કેવું હોય કે કોકને શીખવું હોય ને તો એને પણ ડર હોય કે ભાઈ કેવી રીતના કરીશ, કોઈક મને શું કહેશે એમ. પછી અમે નક્કી કર્યું. તો એમણે લગભગ સરખેજ રોજા ઉપર લગભગ 100 કે 150 પેઇન્ટિંગો એમને બનાવેલા. હવે એક જ પ્લેસના એમને એટલા પેઇન્ટિંગ બનાવ્યા. પછી એમને છે ને ત્યાં એમનું નામ રેડિયો મિર્ચીમાં પણ આવ્યું. અને એ વખતે મને પણ ખબર નહીં અને એમને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ પણ મળી ગયો એ એક જ જગ્યા એક જ પ્લેસ પર બનાવવાના પેઇન્ટિંગના. તો એક વખત એમના ઘરે મારે જવાનું થયું ને તો એમના ઘર ફેમિલીવાળા એવું કે બિપિનભાઈ તમારા લીધે જ આમને આટલું લોકો ઓળખતા થયા અને એ જે પણ આવડ્યું છે તમે. મેં કીધું જો ભાઈ એમાં મારો કંઈ જ રોલ નથી. મને ભગવાને આપ્યું છે ને એ મને કોઈ પૂછે તો હું એને કહું, બરાબર છે. એટલે આમાં આભાર ભગવાનનો. પણ એ બાને મિત્રતા મળી ગયો, એક મિત્ર મળી ગયો સારો એવો. તો આજે પણ એમનો ને અમારો સપોર્ટ પણ એટલો સરસ. અને એમનું એક એવું હતું, એ થોડું જુદું પ્રકારનું હતું કે એમના જે સાસરા પક્ષના જે સમાજ છે
તો એમને એટલું બધું સ્વીકારતો નહોતો. પણ જેવું એમનું નામ થયું આ તે, તો એ મને પછી ખબર પડી કે એક કલાને લીધે એક માણસને સ્વીકારતો કરી દીધો એમ. તો મને આનંદ થયો કે ના, ભગવાને જે કલા આપી છે ને એ કોક બીજાને પણ મદદ કેવી રીતના કરી શકીએ ને એ આપણા ઉપર છે, કે તમે બોલ્યા વગર પણ ઘણાને મદદ કરી શકો છો. તો આ કલા તો કેવું છે, એ જે પણ ભાષામાં જાય એ ભાષામાં પ્રગટ થઈ જાય. તો એવું જ કંઈક એવો બનાવ એ એમની સાથેનો બનેલો કે મને આજે પણ આનંદ છે એમ. પછી એ જીગરભાઈ સાથે મેં 100 કે 200 પેન્ટિંગો અમે લઈ અને એક એક્ઝિબિશન કરેલું. ત્યારે પણ એમને એ ડર હતો કે બિપિનભાઈનું કામ અને મારું કામ કોઈ શું કહેશે એમ. મેં એમને કીધું કે તમે એ ચિંતા ના કરો, મને એ ચિંતા મને પોતા જ નથી, તમને શું કામ હોય. તો એવી રીતના એ ધીરે ધીરે આગળ આવ્યા. પછી અમારા સમાજની અંદર જ્યારે અમારા ગામ અમે બહુ મોટું એક પ્રદર્શન 100 મીટરનું જેટલું પ્રદર્શન કરી આખા સમાજને બોલાયેલા. એ બોલાવાનો મૂળ ઉદ્દેશ્ય મારો એ હતો કે અહીં આપણે જ્યારે સફળ થઈ જઈએ ને ત્યારે મોટે ભાગે કેવું બનતું હોય કે મોટા શહેરોની અંદર જઈને લોકો, કલાકાર હોય કે કોઈ પણ ફિલ્ડનો હોય, એ ત્યાં જઈને વસવાટ કરી લેતો હોય છે. એ પાછું વળીને જોવે કે નથી જોતો એ મને ખબર નહીં, પણ મોટે ભાગે એવું બનતું હોય કે એ ત્યાં જતો રહે. બરાબર. એટલે મને એ હતું કે જે કલા મને આવડે છે, કે જે મને ખબર પડી છે, એ મારા અહીંના સમાજના લોકોને પણ ખબર પડવી જોઈએ કે કલા શું હોય છે. એટલે મેં ત્યારે મણીલાલ હ પટેલને અને કનુભાઈ પટેલ, જે વિદ્યાનગરની અંદર જ્યારે એ કલાકાર પણ છે અને આમ પણ બહુ મોટા કલાકાર છે, તો એમને બોલાવી અને અહીંયા અમારા સમાજની અંદર આખી એ વાત મૂકી હતી કે કલા શું હોય છે. તમારા માટે ટેલેન્ટ વધારે મહત્વનું છે કે નિયમિતતા વધારે મહત્વની, મહેનત વધારે મહત્વની? એમાં એવું છે કે મહેનત તો દરેક કરતા જ હોય અલગ અલગ, પણ તમારે મહેનત એટલે કેવી રીતે કરવી છે, કયા ગોલથી કરવી છે, એ પણ નિર્ભર કરે. એટલે હું બહુ અમુક વાર પોડકાસ્ટ જોતો હોય, અમુકના ઇન્ટરવ્યુ જોતો હોય, તો એવું કહેતા હોય કે આ તો ભગવાનની દેન છે કે અમને આ કલા મળે છે. અમુક કહેતા હોય કે આ તો અમારી મહેનત છે. તો તમે શું માનો છો? ના, જેમ મેં પહેલા કહ્યું તો ભગવાનની દેન છે જ, બરાબર છે. એને મેં જાણી લીધું છે કે હવે ભગવાને આપેલી છે ને તો મારે સાચવવાની છે. તો એ જે પ્રશ્ન કે કાલે ઉઠીને કદાચ અહીંયાથી જીવ જાય અને ભગવાન એમ પ્રશ્ન પૂછે કે તમે મારી આપેલી કલામાં તે શું કર્યું, તો હું આંખથી આંખ મિલાઈને એને પણ કહી શકું કે મેં આ કર્યું. બરાબર. એટલે જીવનની અંદર એક વાત બીજી એ પણ કરીશ કે ગમે તેટલી ઉંમર તમારી થવા માંડે ને, તો તમને જીવનમાં ક્યારેય એ પ્રશ્ન ના થવો જોઈએ કે મેં આ કર્યું હોત તો સારું. તમારું એક મેં ન્યૂઝપેપરમાં કટિંગ જોયું હતું, એની અંદર એવું લખ્યું હતું કે જીવનમાં નિયમિતતા અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ જે સેન્ટેન્સ છે, હા, એ બોલવામાં સહેલું લાગે, હા, પણ જીવનમાં ઉતારવું અને એપ્લાય કરવું ને એ બહુ મોટી અઘરી વસ્તુ છે. તો આ તમારા જીવનમાં કેવી રીતે ઉતારી તમે? એ વાતની શરૂઆત એક એનાથી કરીશ કે લાખ ઝંઝાવાતમાં પણ છે જીવવાની મજા, જો ભવ્ય હોય અરમાન તો તકલીફ જેવું કંઈ નથી. એટલે તમારો ગોલ એકદમ ક્લીન હોય કે મારે આ જ કરવું છે, તો તમને છે ને બીજી ત્રીજી વસ્તુઓ પર ફોકસ નહીં જશે. એટલે મારો ધ્યેય એક ફિક્સ જ છે કે મારે આ કરવાનું એટલે કરવાનું, કોઈ પણ સંજોગોમાં કરવાનું એટલે કરવાનું જ એમ. અને એના પર બી મેં એવું લખેલું કે હા, કે કોઈ પણ સંઘર્ષની અંદર માણસ જ્યારે જતો હોય ને, તો ઘણા બધા શું છે કે મને માહોલની જરૂર પડે, માહોલ નથી મળતો, બરાબર. તો કંઈ પણ કામ કરીએ ને, આપણને જો ગમતું કામ હશે ને તો એનો થાક નહીં લાગે. તમે 24 કલાક કરશો ને તમને થાક નહીં લાગે, પણ તમને નથી ગમતું ને એ કરશો ને તો તમને કલાકમાં બી થાક લાગી જાય. અમુક ઘણા એવું કહેતા હોય છે કે માહોલ હોય ને તો જ હું આ કામ કરી શકું, બાકી મારાથી ના થાય. અને મેં તમારું બી વાંચ્યું હતું કે તમે જ્યારે ભણતા હતા ત્યારે કોમ્પિટિશન થતી હતી, તો તમને એ માહોલમાં કામ કરતા હતા, પણ પછી એક એવો સમય આવ્યો કે પછી એ માહોલમાં કોઈ હતું જ નહીં અને તમારે એકલું જ કરવાનું થયું. તો એ માહોલમાં તમે રહીને કર્યું, એ બહુ મોટી વાત છે. તમે પોતાની જાતે એકલા કરીને કે ચલો ભાઈ કોઈ નથી મારા જોડે, કોઈ અત્યારે નથી, હું એકલો જ કરું છું આ કળામાં,
હા. એ બહુ મોટો વિચાર છે, હું માનું છું ત્યાં સુધી. તમને આ તમારી વાત પરથી મને એવું લાગે તમને કવિતાનો શોખ ખરો થોડો. હા, એટલે એવું કંઈક સંઘર્ષ અથવા તો કલાકાર જ્યારે કંઈક દ્રશ્ય એવા જોઈ લે ને ત્યારે એ ઘણી વખતે એ દ્રશ્ય કઈ પ્રકારના છે ને એના વિચારો એને સતત ચાલ્યા જ કરતા હોય. એટલે આ તમને શોખ છે કે પહેલાથી તમને આ બધી એક તમારું પ્રેક્ટિસથી તમે કરો છો આવી? ના, એટલે મને એમાં બી શોખ છે જ, કવિતાઓમાં બી શોખ છે. મેં ઘણી બધી કવિતાઓ પણ લખેલી છે ને એવી સ્ટોરીઓ પણ લખેલી છે, પણ એમાં થોડું ઓછું મેં ફોકસ કર્યું કારણ કે મારું મેઇન જે છે એ પેઇન્ટિંગ છે એમ. અને બેનું સંગમ જ કહેવાય આમ તો, કેમ કે કવિતા એક બોલતું ચિત્ર છે અને ચિત્ર એક મૂંગી કવિતા છે. એક એવી કવિતા જે તમારા બહુ નજીક હોય એવી. હા, મને મારી ગમતી કવિતા મેં 2012ની અંદર લખેલી, જે મારી સૌથી બેસ્ટ કવિતા, જે મને આજ સુધી ગમે છે, કે મારા જીવનની યાદો તાજી રહી ગઈ અને તસવીરો ઝાંખી થઈ ગઈ. શું શોધતો હું અંતરમાં ને ઉગતો સૂરજ ખુદ ભીતરમાં. નિહાળી રહ્યો તે હું મારા તે મારા આ જીવનમાં, વર્ષો વીતી ગયા બનાવેલી એ મારી તસવીરમાં. હજુ તો બાકી છે ઘણા જન્મ લેવાના અને ખૂંટી મારી તસવીર લગાવવાના. આટલી મેં લખેલી. એના 2-4 મહિના કાં તો વરસ થયું હશે. એના પછી મને હજુ પણ એમ થતું હતું કે આ તો ધરતી પર જન્મ લીધા એની વાત મેં કરી, પણ હજુ ક્યાંક ખૂટે છે. તો પછી મેં એની અંદર 2 લાઈન એવી એડ કરેલી કે હવે મને ભગવાન જવાબ આપે છે કે આ અવતરવાનું ને મરવાનું તો ઠીક છે બિપિન, એ છતાંય આમ ક્યાં મૂંઝાય છે તું, હજુ તો સ્વર્ગ પણ ચિતરવાનું બાકી છે. એટલે આની અંદર વાત એ હતી કે હું આ જીવનની અંદર મારા ચિત્રને જોઈ રહેલો છું, કે જે મારા ગયા જન્મમાં જે હું ચિત્રકાર હતો અને જે ફેમસ થયેલો હતો એ જ ચિત્ર હું આ જન્મમાં જોઈ રહ્યો છું, પણ હું સાબિત નથી કરી શકતો કે એ જન્મની અંદર હું એ જ ચિત્રકાર હતો. અને જ્યારે મારા આખા ચિત્ર એક જ પેલા હોય છે ત્યારે દુનિયા એમ કે છે કે તું તો આની જ કોપી કરે છે, પણ પેલું જ્યારે રૂહમાં વસેલું જ હોય છે એને કેવી રીતના કહી શકાય. બહુ ડીપલી. હા, અને પછી એ ભગવાન કહે છે કે તને આ જે બધી મુશ્કેલીઓ પડે છે ને આ અવતાર તારે લેવા પડે છે, એનાથી તું મૂંઝાઈ નહીશ, બધું મારું આયોજન છે, અહીંનું પતશે પછી આપણે તો સ્વર્ગ પણ ચિતરવાનું છે. વાહ, બહુ ડીપ છે, બહુ ડીપ. જબરદસ્ત. જો આજે બિપિન પટેલ 13 વર્ષના હોય તો પોતાને મળી શકે તો શું કહો તમે એ 13 વર્ષના બિપિનને? એ બિપિનને જોઈને તો મને બહુ મજા આવે. એને પહેલાં તો ગળે મળું. બીજું એમ એવું પણ થાય કે આજે જે આટલા મુકામ સુધી પહોંચ્યા પછી ત્યારે જો કદાચ એવા મને કોઈક મળી ગયું હોત કે જે મને શીખવાડતું હોત તો એ વાત જુદી હોત એમ. તો હું કદાચ આનાથી વિશેષ આગળ હોત એવું મને ઘણી વખત ફીલ થયા કરે એમ. કે જે કેટલો બધો આમ રોજ બનાવવાનો જે સંઘર્ષ છે, જે જાતે શીખવા મળ્યું એમ, પણ એના કરતાં જો તે વખતે ગાઈડલાઇનમાં કોઈક હોત ને તો મજા આવી જત એમ. તમે કીધું કે હું 13 વર્ષના બિપિનને ગળે લગાડ, તો તમે એ ટાઈમ પર તમે કયું વાક્ય એને કહેતા? એને હું એવું કહી શકત કે તું જે બનાવે છે ને અને જે બનાવતો હતો ત્યારે કદાચ ત્યારે તું બોલી નહોતો શકતો, પણ અત્યારે તારી કળા બધું જ બોલે છે એમ. જે સમયે તારા વિચારો જે ચાલતા હતા એ તું કહી નહોતો શકતો, તો અત્યારે એ વિચારો તારી કલા દ્વારા બધે જ પ્રગટ થઈ શકે છે. એટલે કહેવાય ને કે સમય માણસનો આવે એમ, દરેકનો સમય પોતપોતાનો આવતો હોય છે એમ. તમારા જીવન દરમિયાન એવું કંઈક મુશ્કેલ ઘડી આવી તમારા માટે કે યાર આ કેવી રીતે થયું, અને તમે તમારા જીવનમાં આવતા ચેલેન્જને તમે કેવી રીતે એક્સેપ્ટ કરો? એમાં એવું છે કે મને છે ને પહેલેથી જ એમ હાર્ડ જે હોય છે ને એને પહેલાં જ એક્સેપ્ટ કરવાનું ગમે. જેમ કે હવે વોટર કલર જે માધ્યમ છે ને એ અમારે
કલરોના માધ્યમમાં સૌથી હાર્ડ માધ્યમ કહેવાય. જેમ કે એક્રેલિક હોય, ઓઇલ કલર હોય, પોસ્ટર કલર છે, વોટર કલર છે, એવી રીતના અલગ અલગ કલર્સની અંદર વોટર કલર હાર્ડ કહેવાય. એ એટલા માટે કે એની જે આખી પ્રોસેસ છે ને એ રિવર્સ પ્રોસેસ છે. કે એની અંદર તમારે પહેલેથી વ્હાઇટ ક્યાં છોડવું ને પહેલેથી જ ડિસાઈડ કરવાનું, અને જ્યાં સુધી એ પેઇન્ટિંગ ના પતે ત્યાં સુધી એને પકડી રાખવાનું કે લાઇટ અહીંયા જ આવશે. અને એમાં જો મિસ્ટેક થઈ તો વોટર કલર તમને બીજી વખત ચાન્સ ના આપે. એક્રેલિક તમને આપી શકે ને ઓઇલ કલર બી આપી શકે. એટલે તમે બિપિન પટેલ તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે પોતાને કેવી રીતે જોવો છો, અને એક કલાકાર તરીકે પોતાને કેવી રીતે પરખો છો? ઘણી વખત કેવું હોય છે કે જેમ હવે આટલા બધા ચિત્ર બનાયા છે ને, તો આપણને ઘણી વખત એવું થાય એમ કે રોજ 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 બનાવીને આટલું બધું બનાવી દીધું એમ આશ્ચર્યચકિત. તો એ મને ક્યારેય થતું નથી. કારણ એનું એ છે કે હું જેમ જેમ પેઇન્ટિંગ બને ને એટલે 100 બંચ બનાવી અને હું એને પેક કરી દઉં ને એને મારી આંખોની સામે હું રાખું જ ના. કારણ કે જો એને હું રોજ જોયા કરું ને તો મને એ અહમ પણ આવી જાય કે મારા જેવું તો કોઈ કરી જ નથી શકતો ને. એટલે પહેલી વસ્તુ એ છે કે જાતને સાચવવું, ક્યાંય અભિમાન ના આવી જાય, ક્યાંય આપણા લીધે કોઈકને ઠેસ ના પહોંચી જાય. અને ઘણી વખત એવું બને પણ છે કે અલગ અલગ જગ્યાએથી ઘણા મને ક્વેશ્ચન કરતા હોય ને તો પણ એ લોકો નથી પૂછી શકતા મને. ઓનલાઈન ક્લાસીસમાં પણ એવું થતું હતું. એ લોકો સંકોચાય એમ, એ લોકોના મનમાં એવું થાય આ આટલા મોટા બની ગયા છે તો આપણાથી આવું પૂછાશે. એ લોકોને સંકોચ થાય. અને મને એમ થાય કે આ જે પ્રથા જે છે ને એવું થતું જ હોય છે કે આપણે આપણા ટીચરને કંઈક પૂછવું હોય ને તો આપણને ઘણી વખત ગભરામણ થાય કે તમે એકદમ કઠોર થઈ જાઓ ને, આમ નહીં આમ જ કરવાનું, હું કહું એમ જ કરવાનું, એટલે સામેવાળાને તમને પૂછવું હોય તો ના પૂછી શકે. એટલે મને એવું લાગ્યું કે તમે જેટલા નિર્મળ રહેશો ને એટલો તમને સામાન્ય વ્યક્તિ પણ સારી રીતના મળી શકશે. એને એમ ના થવું જોઈએ કે આ મોટો છે એમ. એ મને સાચવવું બહુ ગમે એમ કે ક્યાંય એવું ના થઈ જાય કે કોઈક નાનો વ્યક્તિ હોય એને કંઈક પૂછવું હોય ને તો એ ક્યારે સંકોચાય. એટલે કોઈ બી તમારા જીવનમાં ચેલેન્જ આવે તમે હસતા મુખે એ આ વસ્તુ છે ને બહુ લોકોમાં જોવા નથી મળતી. હા, કેમ કે એક નાનું બી કંઈક એના જીવનમાં એક એવો બનાવ બની જાય ને તો એ ડિપ્રેશનમાં જાય. હા, આજનો યુવાન એવું જ છે અને આજના સમયમાં આવું જ થાય છે. એક થોડુંક બી નાનું આપણા માટે નોર્મલ કહેવાય કેમ કે આપણે હસતે મુખે એ વસ્તુ બતાવે, પણ એના માટે એક આવું આવી જાય ને એને લાગે કે બહુ મોટું ટેન્શન મારા પર આવી ગયું. તો તમે યુવાનોને કેવો સંદેશ આપવા માંગશો કે આ જે વસ્તુ છે આમાંથી કેવી રીતે બહાર નીકળો? હવે યુવાનોને તો પહેલી વાત એ જ છે કે અત્યારનો યુગ જે છે આપણો એ ડિજિટલ મોબાઈલનો, ઇન્ટરનેટનો એ બધો થઈ ગયો છે. પહેલી વસ્તુ તો યુવાનોએ એ જાતે જોવાનું રહ્યું છે કે આપણો સમય મોબાઈલ ઇન્ટરનેટ તો ખાઈ નથી જતો ને. કારણ કે તમારા અંદર પડેલું જે છે એને બહાર લાવવામાં તમને કોણ રોકે છે ને પહેલાં તો એ વસ્તુનો એમને ખ્યાલ રાખવો પડશે. જો દિવસ દરમિયાનનો બધો જ સમય જો મોબાઈલ ખાઈ જતો હોય તો ભવિષ્ય તમારું ક્યાં જઈને અટકશે? પહેલું જ આ છે. એટલે તમને જે ગમે છે તો વધારામાં વધારે ટાઈમ તમને જે ગમે છે એમાં જ કાઢવો જોઈએ. એનું કારણ એ છે કે હવે તમે એક વસ્તુ વિચારો કે સ્કૂલમાં જાય બાળક, હવેની સિસ્ટમ કેવી થઈ ગઈ કે ઘરેથી ગાડીમાં બેસે અને સ્કૂલના ગેટ પર ઉતરે, બરાબર? એને બીજા દ્રશ્યો જોવા જ નથી મળતા. માટીમાં એનો પગ પણ નથી પડતો. હવે બધે જ પ્લાસ્ટર થઈ ગયું. જ્યાં તમારું અસ્તિત્વ જેની સાથે સંકળાયેલું છે પંચભૂત, એની સાથે તો તમે
અલગ થવા માંડેલા છો, બરાબર? તો માટીની સાથે રહેવાની જે મજા છે એ હવે ખોવાઈ ગઈ. રમવા માટે બહાર નથી જવા દેતા. તો પહેલી વસ્તુ ત્યાંથી જ તમે નેચર સાથેથી નાતો તૂટશે ને એટલે બધી રીતના જ નાતો તૂટી જશે. સાચી વાત. નેચર સાથે જ રહેવાનું મારું એવું માનવું છે. તો જ બાળક પોતાના તો જ. સમાજને પોતાના સંસ્કૃતિને હા, શહેરનો છોકરો કોઈ ગામડામાં આવે અને આપણે એને ખેતરમાં ને એમ લઈ જઈએ અને માટી જો ભીની કદાચ એ થાય ને તો એને નહીં ગમે. સાચી વાત. આપણે મરીને જેને મળવાનું હોય એને છોડાય? ના છોડાય. મેં તમારી ઘણી બધી પેન્ટિંગ જોઈ. એમાં પેન્ટિંગમાં છે ને તમારું સિગ્નેચર સ્ટાઇલ ને સિગ્નેચર સ્ટાઇલમાં બી એક રંગ ફિક્સ ઓરેન્જ કલર જ. હા, કેમ એ કેમ ફિક્સ કલર બી એ જ ફિક્સ કેમ એવું એમાં અલગ અલગ કલર કેમ નહીં કરી શકતા તમે? ના એટલે કલર એવું છે કે દરેક કલરનું અલગ અલગ મહત્વ હોય છે. લીલો હોય તો શાંતિનું પ્રતીક છે. તો એવી રીતના દરેક કલરના અલગ અલગ એના મહત્વ થતા હોય. તો મને ઓરેન્જ કલર એટલા માટે ગમે છે કે ઓરેન્જ છે ને એ શૌર્યનું પ્રતીક છે, બરાબર છે? તો મને એમ થયું છે કે મારી આ યાત્રા છે ને એ આમ તો જીવનની અંદર કોઈ પણ વસ્તુ છે ને આપણા દુશ્મન હોતા જ નથી. આપણે આપણી જાત સાથે જ લડવાનું હોય છે, બીજું કશું હોતું જ નથી. તો એ ઓરેન્જ જે છે ને એ શૌર્યનું છે. એટલે મને એમ થયું કે હું જે આ જુસ્સાને જનૂનથી જાઉં છું તો હું ઓરેન્જને પણ સાથે લઈ જાઉં એમ. એટલે એ જુસ્સા સાથે એને પણ રાખવું એમ. તમને એ જોઈને અલગથી જુસ્સો આવે? હા, આવે જ. કારણ કે એની અંદર દરેક વસ્તુ એમ ધાર્મિક તો એ આપણું ઓરેન્જ જ હોય છે. હું કેમ આવા પ્રશ્ન પૂછ્યો? કેમ કે આર્ટિસ્ટ હોય ને તો કોઈ બી પેઇન્ટિંગ કરતો હોય, કોઈ બી વસ્તુ કરતો હોય, એ કોઈ દિવસ મિનિંગફુલ ના કરે. હા, મિનિંગમાં જ કરતો હોય. મિનિંગમાં જ હોય. એક્ઝેક્ટલી. તમે અંદર કોઈ મેં ઘણા બધા પેઇન્ટિંગ જોઈ છે. એની પેઇન્ટિંગની અંદર ભલે આપણને અત્યારે ખબર ના હોય કે આની અંદર એને આપણને લાગે મસ્ત કર્યું, પણ એની અંદર એવું બધું લખ્યું હોય કે આપણને વર્ષો પછી ખબર પડે કે ના ખબર પડે આ પેઇન્ટિંગમાં તો આવું લખ્યું. હા, કેમ કે એક ક્વેશ્ચન મને આમ પૂછવાનો કેમ મન થાય કેમ કે એક તમારું વર્ક ને તમારું જે મેં જોયું છે એકદમ ડિટેલ વર્ક છે. હું તમને એક ફોટો બતાવું કે ભાઈ આ ફોટો છે મારા આવું જોઈએ, તમે હુબહુ એવું ને એવું મૂકી દો. કેમ કે આટલા વર્ષો સુધી તમે આ ફિલ્ડમાં છો, એઝ અ તમે આર્ટિસ્ટ છો, અને કન્સિસ્ટન્સી મેઇન વસ્તુ આજના યુગમાં જે છે ને એ કન્સિસ્ટન્સી, નિયમિતતા, રોજ કરવું તો જ તમારું ઇમ્પ્રુવ થાય એવું માનો. બાકી તમે પહેલા દિવસ વિચાર્યું કે ચલો ભાઈ હું કોન્ટેન્ટ ક્રિએટર કરવાનો છું કે હું પહેલા દિવસે ચલો ડ્રોઈંગ કરીશ, તો એ તમે જ્યારે એ સમય આવશે ત્યારે એટલું પરફેક્ટ નહીં થાય. હું એવું માનું છું ત્યાં સુધી. લોકો તમે એવું મને કીધું અત્યારે પહેલા કે મને મારા નામથી કોઈ જાણે એવું મારે ઓળખ બનાવી. તો આજે તમને કેવી રીતે તમને બધા ઓળખે? એક વાત એમાં એ કહીશ કે વાત હંમેશા મરજીની નથી હોતી, વાત સમયની અને સમયના મહત્વની હોય છે. અને સમય ક્યારે કોઈનો એટલો જલ્દી થતો નથી. તો આજે જ્યારે હું અલગ અલગ સ્ટેટની અંદર જાઉં ને ત્યારે એ લોકો એવી રીતના ઓળખે છે મને કે તમે જે રોજ બનાવો છો એ જ ને, એમ નામ પછી પૂછે. હા, પણ એ એક બધાને ખબર પડી ગઈ કે આ ચિત્રકાર છે જે રોજ એક પેઇન્ટિંગ બનાવે છે. એટલે હું એવું માનું છું કે જ્યારે બી હું વિડીયો બનાવતો હોય તો હું કોઈ એવા વિડીયો, મેં એક વિડીયો બનાવ્યો આદિવાસી. તો આદિવાસી હત્યાકાંડ પર એક વિડીયો બનાવતો. મેં એવું વિચાર્યું હતું કે આ વિડીયો બનાવું ને તો એટલીસ્ટ લોકો એવી રીતે બી ઓળખે ને કે આ કંઈક સમાજ માટે કરે છે, આ કંઈક આપણા સમાજ માટે કરવા જઈ રહ્યું. એટલું બી મને એ રીતે ઓળખે તો મને એમ થાય કે ના મેં આ કંઈક વર્ક કર્યું છે ને એ મારું ત્યારે એમ થાય કે ના મારું વર્ક સફળ ગયું છે. અને એઝ આપણે તમે હોય કે કોઈ બી ફિલ્ડમાં વર્ક કરતો હોય માણસ, હું એવું માનું છું કે ત્યાં સુધી કે પોતાનું વર્ક કોઈ દિવસ સંતુષ્ટ ના થવું જોઈએ.
જેમ તમે આગળ બી હા, તમે મેં વાત કહ્યું કરી, કોઈ દિવસ સંતોષ ના થયો સંતોષ ના થાય. કે ના ભાઈ આમાં હજી એવું લાગે કે ના, તમે પેન્ટિંગ કરતા હોય તો તમને આમાં નથી મજા, કંઈક હજી કરવું હા. હજી કરવું, તો જ અંદરથી આપણને એવું થાય કે ના હજી આપણે કંઈક આગળ કરે. અને મેં આપણા ગુરુજી અને બી સાંભળ્યું છે કે કોઈ બી માણસ કામ કરતો હોય ને, અંદરથી જિજ્ઞાસા ક્યારે જાગે કે જ્યારે એને અંદરથી સંતોષ થતો જ ના હોય. જો તો જ સંતોષ થાય, જે દિવસે સંતોષ થશે ત્યારે એને આગળ કરવાનું કામ બી નહીં મન થાય. નહીં મન. પણ જ્યાર સુધી એને સંતોષ ના થાય કે ના નહીં હોય, ત્યાર સુધી માણસ એ ક્યાં પહોંચે છે ને એને બી નહીં ખબર પડે. એટલે એક આ છે ને, આ કલા તમે જે કહ્યું ને, એક સ્પિરિચ્યુઅલિટી વાળી કલા. આમ મને એવું લાગે છે કે ભગવાન સુધી ડાયરેક્ટ કોન્ટેક્ટ થતો હોય આમાં. મતલબ સાક્ષાત તમે ના કીધું કે અમુક પેઇન્ટિંગમાં તો એવું તમને લાગે કે હું નથી કરતો, ભગવાન આવીને કરે. હા, હવે તમને જેમ હવે બધાને જ ખબર હોય કે જે ફેમસ કલાકારો છે તો એમના ચિત્ર અમુક જ ફેમસ થયા હોય, આખી જિંદગી તો એમણે સંઘર્ષ જ કર્યું હોય. બરાબર. મને ઘણી વખત એવું થાય છે કે જેમ અમુક મારા ચિત્ર મને જે ગમે છે, જે લોકોને પણ ગમ્યા છે, અને ઘણી વખત વાત પણ થતી હોય, ઘણી વખત એવું થાય કે આ જે રોજ રોજ જે કામ થતું જાય છે એમાં મને નથી ખબર કે ક્યારે એવું પેઇન્ટિંગ આવશે જે દુનિયામાં પહોંચી જશે. એ ક્રમ પણ મને નથી ખબર એમ, પણ એ મથામણ કરાવનારો જે છે ને એને કંઈક તો વિચાર્યું હશે કે જે કામ મને સોંપેલું છે અને જે હું કરું છું. એટલે હું પણ એ વસ્તુની રાહ જોઈ રહ્યો છું કે એ હજુ ક્યાં સુધી પહોંચાડે છે. સાચી વાત છે. આ તમારી જે પેન્ટિંગ તમે કરી રહ્યા છો, આમાં કોઈ ભાવનાત્મક રીતે કોઈ એવી પેન્ટિંગ તમારી સાથે જોડાયેલી છે કે જે સામાજિક તરીકે કે ભાવનાત્મક સંદેશ આપતી હોય? એમાં કેવું છે કે ગામડાઓ છે ને હવે ગામડાઓ જેવા નથી રહ્યા. અને એમાં એક વાત એવી છે કે સડક તુમ અબ आई हो गांव में जब सारा गांव शहर जा चुका है. બરાબર. એટલે હવે કેવું થયું છે કે ગામડાઓ છે ને હવે ગામડાઓ જેવા નથી રહ્યા, એ હવે શહેરની સોસાયટીઓ જેવા લાગે છે મને. હવે મારું કામ જે હું કરું છું ને મને એ છે કે હજુ પણ અહીંયા રહેલા જે અમુક બચેલા જે ગામ છે, મોટે ભાગે મને નેચર સાથેના પેઇન્ટિંગો કરવાનું વધારે પસંદ આવે કે એ લોકોના જૂના ઘર, પછી ઝાડ હોય, પહાડ દેખાતા હોય, પશુ પક્ષીઓ હોય, તો એને મને બનાવવા વધારે ગમે. એટલે મારું કામ એ છે કે આવનારા સમયમાં કદાચ એ ગામ નહીં હોય ને તો એ ગામ સચવાયેલું મારા પેપરની અંદર રહેશે, કે ક્યારેક આવનારી પેઢીઓને એ પણ ખબર પડશે કે ઘર કાચું આવું હોય. કારણ કે કલાકારનું કામ હું માનું છું ત્યાં સુધી એ છે ને એક જગ્યા પર જ્યારે બેસીને કામ કરતો હોય ને ત્યારે એ સમયને કેદ કરતો હોય અને એ કેદ આજીવન રહી જાય. પેલું સામેની વસ્તુઓ નષ્ટ પણ થઈ શકે, એટલે ગામ ક્યારે અદ્રશ્ય થઈ જશે ખબર નહીં. સાચી વાત છે. 3562 ટીપ્સ. આ દિવસ તમને એવું લાગે છે કે હું એક પ્રકારનું આધ્યાત્મિક રીતે સાધના કરી રહી હોય? હા, કે આ કોઈ બી માણસ માનતું હોય કે એક આર્ટ એવી કળા છે ને કે તમારું કોન્સન્ટ્રેશન તમારું એકદમ શાંત થતું, તમારું જે લેવલ તમે ધ્યાનમાં લગાવો એનું એ જ આ વસ્તુ છે આમાં. તો તમને એવું લાગે છે કે અમુક વાર કે હું આ સાધના જ કરી લઉં? આમાં કેવું છે કે કોઈ પણ માણસ જ્યારે એના ક્ષેત્રની અંદર આગળ જતો હોય ને ત્યારે રોકવાવાળા વધારે મળે, સાથ આપવાવાળા બહુ ઓછા મળે. ઘણા એવા કલાકાર મિત્રો પણ હતા, મને એવા સવાલો પૂછે એમ, આ રોજ બનાવીને તમે શું કરશો એમ. બરાબર. એટલે અને બીજા એવી રીતના પણ મળે કે હું જ્યારે પોસ્ટ કરતો હોઉં ને તો મને એવું સલાહ આપે કે એની ઉપર તમારે વોટરમાર્ક કરી દેવાના, એટલે તમારા પેઇન્ટિંગનો કોઈ કોપી ના કરી લે અથવા તો પ્રિન્ટ ના કાઢે. ત્યારે હું જવાબ એમને એવો આપું છું
કે મને તો રોજ જ મારે તો બનાવવાનું છે, બરાબર છે, તો અગર કોઈ કોપી બી કરી લેશે ને અને જો એ પેઇન્ટિંગ વેચાશે ને તો મને આનંદ થશે, મને એ વાતનો આનંદ થશે કે આના થકી કોકનું પેટ તો ભરાય છે ને. એટલે મને એ વસ્તુ બહુ ઓછી ગમે છે કે તમે તમારું જ છે એવી રીતના ના રહો એમ. ચિત્ર જ્યારે ચિત્ર બની જાય છે ને પછી એ તમારું રહેતું જ નથી. પોસ્ટ કર્યું એટલે પબ્લિક માટેનું થઈ ગયું ને, સીધી વસ્તુ છે. અને ભગવાન મને આપે છે, ભગવાન મને રોજ નવી વાતો કરે છે. એમાં જેમ તમે વાત કરી કે આ રોજ બનાવો તો એક સાધના, એક આધ્યાત્મિક લેવલ, તો આમાં કેવું હોય છે કે જ્યારે ચિત્રકાર કામ કરતો હોય ને એની એક બીજી વાત કરું કે જ્યારે એ બ્રશને, કલરને પાણીમાં એમ તેમ જ્યારે ફેરવતો હોય ને, આમાં આપણે જ્યારે કોઈક નવું બાઇક કે એવું કંઈક શીખતા હોય ને ત્યારે કેવું થાય કે આપણું ધ્યાન ભટકતું રહે. પડી જઈશ તો, ગિયર ક્યારે બદલવાનો ખબર ના રહે, હલી જાય ગાડી, સ્પીડમાં જાય તો એ બીક લાગે. એટલે આમાં પણ એવું જ છે કે જ્યારે નવો જ્યારે એ શીખતો હોય ને ત્યારે એનું બ્રશનું શું વજન હોય? કશું જ નહીં. પણ જ્યારે એ માણસ એમાં કામ કરતો જાય ને તો એ બ્રશની અંદર પણ કેટલું પાણી કે કેટલો કલર આવ્યો છે ને એનું વજન પણ એને ખબર પડી જાય. એટલે એનું મગજ છે ને આ 5 આંગળીઓ પર પણ ફિટ થઈ જાય કે પેપરની અંદર કેટલો લસરકો મારવો ને એ પણ એને ખબર પડી જાય. એની અંદરથી ડૂબોડીને એને કેટલો કલર લેવો. બીજું એ હોય કે લેયર બાય લેયર જ્યારે કામ થતું હોય ને ત્યારે પહેલા લેયરની અંદર કેટલું પાણી છે એ એને બ્રશ જ્યારે લે ને ત્યારે ખબર પડી જાય. મને તો પડે છે. એટલે જેણે આવી પ્રેક્ટિસ કરી હશે ને એને એ પણ ખબર પડી જાય કે કલર જ્યારે મિક્સ થતા હોય ત્યારે એની અંદર કેટલી ઘટ્ટતાનો કલર આવ્યો છે, કેટલું પાણી ઓછું છે, કેટલું થિકનેસ છે, એ બ્રશ આમ કરે ને એટલે ખબર પડી જ જાય. એટલે એ આધ્યાત્મિકની જે વાત છે ને એ ધીરે આખા બોડીને સાથે કનેક્ટ થવા માંડે. જેમ તમે કામ કરો ને એટલે તમારી હાથમાં જે વસ્તુ આવે ને એ પણ તમારો એક અંગ ભાગ થઈ જાય. એ છૂટો હોય એવું લાગે જ ના. એટલે જ્યારે તમને બાઇક આવડી જાય ને ત્યારે તમે ચલાવો ને, તમે 2 હાથ છૂટા કરીને પણ ચલાવે. કારણ એનું શું છે કે તમે એની સાથે કનેક્ટ થઈ ગયા છો. કોન્ફિડન્સ કનેક્ટ થઈ ગયા, તમારી ઓરા એની સાથે સંકળાઈ ગઈ. એટલે જેમ કામ કરશો ને એમ તમારી ઓરા છે ને વધતી જાય. જેમ કે અમુક મંદિર હોય તો એ ફેમસ થવાનું કારણ શું? મને એવું લાગે કે એની ઓરા છે ને એટલી મોટી થતી જાય ને કે એના અંદર જે આવી ગયા ને એટલે એ ત્યાં જાય જ, ના જવું હોય તો એ જાય જ એમ. એટલે આ સાધનાનું પરિણામ આ છે કે એની ઓરા મોટી થતી જાય છે. અને એમાં મને એક વસ્તુ મેં એવી લખેલી કે જ્યારે પણ કંઈક કામ કરીને એટલે આપણને સખત પીડા પડે એમ, આપણને પેઇન થયા કરે. એમાં મેં એવું લખેલું કે હવે એ જે પેઇન છે ને એની સાથે હું હવે દોસ્તી કરવા માંગુ છું, પણ એ હવે મારાથી દૂર ભાગે છે કારણ કે હવે તો પીડા પડે છે. તમારી કવિતા છે ને એકદમ ડીપલી લાગે છે મને. તમે જે લખો છો ને એના પરથી એવું લાગે છે કે તમે એકદમ ઊંડાણપૂર્વક લખતા હોય. અને આમ નોર્મલ માણસના સમજવામાં એમ લાગતું હોય કે ના ઠીક છે, પણ એનો મિનિંગ છે ને બહુ ડીપ છે. એટલે આપણે ના કહીએ કે હવે મને થાક લાગ્યો યાર, પણ થાકને થકવાડો ને, એને થાક લાગવો જોઈએ કે આને હાથે ક્યાં આવ્યો. એટલે હું દોસ્તી આ પીડાની સાથે કરવા માંગુ તો એ છેટી ભાગે છે, એમ નહીં રહેવું. હવે સાહેબ, તમને કોઈ એવી સ્ટોરી ખરી કે તમારા એકદમ પ્રિય હોય, તમને જે ખૂબ ગમતી હોય એવી કોઈ સ્ટોરી? હા, કેમ કે તમે આ કવિતા લખો છો તો એટલે જે મેં આગળ પેલી વાત કરી ને એના પરથી જ મેં એક સ્ટોરી લખેલી. પણ એ સ્ટોરી પહેલા હું એક બીજી વાત મને યાદ આવે છે, કોઈ કવિની વાત છે કે સાવ આપણી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સુતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે, અડીઠ રહીને મર્મ ભેદતા આ અંદરના આઘાત અલગ છે.
એ ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે. આ મને કવિનું નામ નથી ખબર, કારણ કે બહુ વર્ષો પહેલા મેં FM માં સાંભળેલી. પણ મેં જે પેલી કવિતા ઉપરથી સ્ટોરી જે લખેલી એવી હતી કે ચિત્રકાર હોય છે ને, તો એની શરૂઆત જેમ એક માં પોતાના બાળકને નાનાથી મોટો કરે ને ઉછેરે છે, બાળક ક્યારે મોટું થઈ જાય ખબર નહીં, તો એવી રીતના મેં જ્યારે કલાની શરૂઆત, આપણે આ બધી વાત થઈ તો કેવું કે નાનપણથી મને કલા ધીરે ધીરે ખબર પડી. એટલે કલાકાર જ્યારે હોય ત્યારે સૌથી પહેલા એ શું બનાવે કે ઘર બનાવે, પહાડ બનાવે, નદી બનાવે, પક્ષી બનાવે, એવી રીતના એ શરૂઆત કરતો હોય. એટલે હું એવું માનું છું કે ત્યારે એની અંદર કલા જન્મી અને એ ધીરે 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 એને રસ પડતો થાય, એ આગળ વધતો જાય, એમ એમ એને કલાની અંદર સુધારો આવતો થાય. હવે વાત એમ છે કે જ્યારે એ મોટો થાય એની સાથે કલા પણ મોટી થાય, પણ સમય જતા એને જેટલો રિયાઝ, જેટલો અભ્યાસ, જેટલી પ્રેક્ટિસ, જેટલો સંઘર્ષ કર્યો હોય, એક સમય એવો આવે ને કે એની ઉંમર કરતા, કલાકારની ઉંમર કરતા કલાની ઉંમર મોટી થઈ જાય. પહેલા કલાકાર એને સાચવે અને જેમ જેમ કલા મોટી થઈ જાય ને પછી કલા એને સાચવે છે. એટલે મારા જીવનમાં આ બનાવો બન્યા એમ કે કલાને મેં સાચવીને આજે એ મને સાચવે છે. એટલે એમાં હું એમ કહું કે ભગવાને મારા અંદર, મારા જીવનમાં શું લખ્યું છે ને એમ હું જોવા નથી ગયો, પણ મારે જે આ કરવું છે ને એ હવે એને ખબર છે. હવે એને સાથ હાલવો હોય તો એ આપે, ના આપવો હોય તો એ કઈ. એવી રીતના હું જીવું છું. અને મને એક હજુ પણ યાદ આવે, બહુ બધાને કામ આવે એવી વસ્તુ છે કે આપણા શું કહેવાય કે વિરોધાભાસી જે વધતા હોય, સમય જતા એ ક્યારે પરિવર્તન થઈ જાય કઈ ખબર ના પડે. તો આ પણ અમારા જે MS યુનિવર્સિટીમાં હું જ્યારે ભણતો ત્યારે એમને રજિસ્ટરની ઉપર લખેલું એમ કે કસોટી આપનાર ખુદ કસોટી ટાળવા લાગ્યા, હતા હાજર જવાબી એ પણ લોચા મારવા લાગ્યા, પરિવર્તન થયું એવું કે સૌ થયા ગાફિલ, મળી જ્યાં રોશની ત્યાં હાથે જ હૈયું બાળવા લાગ્યા. એટલે સમય જતા તમારે જવાબ આપવાની જરૂર ના પડે અને તમારું કામ જવાબ આપે ને ત્યારે તમે સફળ થઈ ગયા. એ જ મોટી વાત છે. હા, કેમ કે કોઈ આપણને એવું કહેતું હોય કે ભાઈ તારથી નહીં થાય અને એ દિવસે તમે એ રિપ્લાય આપો ને, એ તમને મનથી અંદર સંતોષ થઈ જાય. હા, પણ એ જો તમે કરીને બતાવો ને ત્યારે જે સંતોષ થાય ને, એ પછી બોલવાની જરૂર જ ના પડે. બોલવાની જરૂર જ ના પડે. એ અલગ જ વસ્તુ છે. તમે G20 માટે વસુદેવ કુટુંબ થીમ પર એક પેઇન્ટિંગ બી બનાવેલી છે. હા, એની પાછળ કેવું તમારું વિઝન હતું? એમાં એવું હતું કે આવા જ્યારે જુદા જુદા ટોપિક આવતા હોય ને ત્યારે મારા મિત્ર એક છે અશ્વિનભાઈ, જે પત્રકાર છે, તો અવારનવાર એમના આઈડિયાઓ જ મને કહે કે બિપિનભાઈ આ થીમ પર આ કરશો તો સારું રહેશે. એટલે હું એક્સેપ્ટ કરી લઉં. ઓકે. અને એ વખતે એમણે જ આ મને આઈડિયા આપેલો કે ભાઈ મને તો ખબર ના હોય કે G20 નું શું થયું શું નહીં એમ. એટલે એમણે મને કહ્યું હતું કે G20 ને પ્રમુખ પદ ભારતને મળેલું એમ. તો એ ટાઈમે એમણે મને સજેસ્ટ કર્યું કે યાયાવર પક્ષી જ્યારે એક દેશથી બીજા દેશની અંદર જતા હોય ત્યારે એમનું જે સાથે રહી એમનું જે ભાવના છે, તો એ આપણા વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે સંકળાઈને એ પેઇન્ટિંગને એવી રીતના બનાવીએ. અને એ વખતે એ પેઇન્ટિંગ બનાવી અને ત્યારે ડિંડોર સાહેબને અર્પણ કરેલું કે એમણે કહેલું કે ભાઈ આ પેઇન્ટિંગ અમે મોદી સાહેબ સુધી પહોંચાડશું. વાહ. બિપિન સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ટાઈમ કાઢીને અમારા સાથે અહીંયા આવ્યા. અને આપણી બહુ દિવસથી વાત ચાલતી હતી એક આ પોડકાસ્ટ કરવાની કે તમારી. તમે જોયું મિત્રો કે આ હતા બિપિનભાઈ પટેલ કે જે પોતે ખુદ આટલા બધું સંઘર્ષ કરીને પોતાની જાતે એક પોતાની સેલ્ફ
પર સેલ્ફ પોતાની જાતે જ ઘડતર કર્યું છે પોતાના જીવનમાં. અને એક ગર્વની વાત કહેવાય કે મહીસાગર જિલ્લાનું એક આટલું મોટું રત્ન કહેવાય કે આપણા પંચમહાલ દાહોદ મહીસાગરનું નામ રોશન કરી રહ્યા છે. આવી રીતે જ આગળના પોડકાસ્ટ જોવા માટે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.